નમસ્કાર મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10 યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ પાર્ટ 3. મિત્રો, પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર આપણે અગેન્સ્ટ ધ ઓડ્સના ગ્લોસરીઝ અને ટ્રેક્સ ટુ તાજનગર વિશે માહિતી મેળવી હતી. હવે આપણે પાર્ટ 3ની અંદર સીતાપુર્સ લાઇટ અને પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી વિશે માહિતી મેળવીશું. તો શરૂ કરીએ. સીતાપુર્સ લાઇટ. સીતાપુર્સ લાઇટ. રીડિંગ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. Translation. In rural Uttar Pradesh, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ 60%થી વધારે ઘરો વિધાઉટ પાવર વિધાઉટ પાવર વીજળી વગરના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો આવું એક સ્થળ છે, આવી જ એક જગ્યા છે જે વીજળી વગરની છે. A small social enterprise called Mera Gaon Power (MGP) is trying to change things. એક નાની સામાજિક સંસ્થા MGP નામની, જે મેરા ગાંવ પાવર તરીકે ઓળખાય છે, તે MGP એ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at a time. તેઓ એક જ સમયે 2 સોલર પેનલ્સ લગાવી રહી છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. આશરે એક વર્ષમાં જ MGPએ 3500થી વધારે ગ્રાહકોને ગ્રામ્ય સ્તરે સોલર પાવર મિની ગ્રીડ્સથી જોડ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ. રીડિંગ. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. That is cheaper than kerosene, which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. Translation. વિલેજ બાય વિલેજ, એક ગામથી બીજે ગામ, MGP is building a network of low-cost solar microgrids. MGP ઓછા ખર્ચાવાળા સોલર માઇક્રોગ્રિડ્સનું નેટવર્ક બનાવી રહ્યા છે. that provide 2 LED lights and a mobile charging point, કે જે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરો પાડે છે. ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. એવા ઘરો કે જે દર અઠવાડિયે 25 રૂપિયાનો ખર્ચો આપતા હોય.
એટલે જે ઘર અઠવાડિયાના 25 રૂપિયાનો ખર્ચો ચૂકવે એવા ઘરોને MGP 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ પૂરો પાડે છે. ધેટ ઇઝ ચીપર દેન કેરોસીન. આ ખર્ચો કેરોસીન કરતાં સસ્તો છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કેમ કે કેરોસીનનો જે ખર્ચો છે એ મહિનાનો આના કરતાં લગભગ ડબલ એટલે કે બમણો થઈ શકે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સૌર ઉર્જા જે ધુમાડા વગરનો પ્રકાશનો સ્ત્રોત છે તે કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. જે ગ્રાહકોની તંદુરસ્તીને માટે પણ લાભદાયી છે. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. In the village of Damdampurawa, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. Translation. Installing a microgrid is a grand event in the village. ગામડામાં માઇક્રોગ્રીડ લગાડવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ અને બધા જ તેમાં જોડાય છે. ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરાવા, ડમડમપુરાવા નામના ગામમાં ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. ડમડમપુરાવા નામના ગામમાં એક ટીમ ભર બપોરે અકળાવી મૂકે તેવી ગરમીમાં પણ ગામમાં એક ઘરથી બીજે ઘર જઈને ગામનો નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ to connect customer to the power source. જેથી તેઓ નક્કી કરી શકે કે ગ્રાહકને પાવરનો સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તારને ક્યાં લગાડવો. Some householders join in while others look on. કેટલાક લોકો આ કામમાં જોડાય છે જ્યારે બીજા કેટલાક જુએ છે. Calling out orders, ઓર્ડર આપે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈડ, અથવા તો આખી પ્રક્રિયાને ખૂબ જ આશ્ચર્યપૂર્વક, કુતૂહલપૂર્વક જુએ છે. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. ધ રૂફ ઓફ અ સ્ટડી brick walled home in each village is always chosen as the site for the panels and the battery. As ours, one of the company's first electrician to be recruited from the local district block of Reusa installs the panel in a southerly direction to capture as much sunlight as possible. Translation. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. પેનલો અને બેટરી લગાડવા માટે દરેક ગામમાં હંમેશા એવા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે કે જે ઘર
મજબૂત અને ઈંટની દિવાલવાળું હોય. એઝાઝ, one of the company's first electrician to be recruited from the local district block of રેવસા, સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ. એ શું કરે છે? ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. વધારે ને વધારે સૂર્યપ્રકાશને કેપ્ચર કરી શકાય, પકડી શકાય એ પ્રમાણે પેનલને દક્ષિણ દિશામાં લગાડે છે. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. New businesses are starting to emerge amongst the customers too, says another. In one village, customers are using the light to weave saris by night. In another, one man now has a night business making plastic tablecloths. He says, "It's nice to have light while we cook and eat. Our children are also studying more now." Translation. We are saving our environment with these lights. આ લાઇટ વડે અમે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને હવે અમારા ઘરોમાં પ્રદૂષણ પણ થતું નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામમાંથી એક ખેડૂત કહે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ન્યૂ બિઝનેસીસ આર starting to emerge amongst the customers too, says another. બીજો એક ખેડૂત કહે છે, ગ્રાહકોમાં પણ નવા વ્યવસાયો ઊભા થઈ રહ્યા છે. In one village, એક ગામમાં customers are using the light to weave saris by night. એક ગામમાં ગ્રાહકો રાત્રિ દરમિયાન સાડી વણવા માટે આ લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. ઇન અનધર, બીજા એક ગામમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ્સ. તે કહે છે કે બીજા એક ગામમાં એક માણસ હવે રાત્રિ વ્યવસાય તરીકે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. જ્યારે અમે રસોઈ બનાવીએ અને ખાતા હોઈએ, જમતા હોઈએ ત્યારે લાઇટ હોય તો સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. હવે અમારા બાળકો પણ વધુ અભ્યાસ કરે છે. તો મિત્રો, આ વાત થઈ સીતાપુર લાઇટ. સીતાપુરની જે લાઇટની જે સમસ્યા હતી, વીજળીની સમસ્યા, એનો ઉકેલ એમજીપી દ્વારા કેવી રીતે લાવવામાં આવ્યો એનું ખૂબ જ સરસ મજાનું ઉદાહરણ અહીં રજૂ કર્યું છે. તો મિત્રો, હવે આપણે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે માહિતી મેળવીશું. કેરળની અંદર આવેલ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીનો પણ એક કિસ્સો જે આ જ પ્રકારનો છે, તો એ જોઈએ. સૌથી પહેલાં હું રીડિંગ કરું છું. રીડિંગ. Palakkad's Public Library. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. It is a fine modern library
a center for information, knowledge, wisdom, cultural activities, research, and reference. But it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. The unit got together to discuss methods of empowering women. હવે આપણે ટ્રાન્સલેશન જોઈશું. પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડની જાહેર પુસ્તકાલય. In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. કેરળમાં વર્ષ 2013 સપ્ટેમ્બરથી પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ જિલ્લા જાહેર પુસ્તકાલય છે અને ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તે એક સરસ આધુનિક પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. અને આ એક સરસ આધુનિક લાઇબ્રેરી છે કે જે માહિતી, જ્ઞાન, બુદ્ધિચાતુર્ય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથનું કેન્દ્ર છે. બટ it has recently been in the news for different reasons. પરંતુ હાલમાં તે જુદા કારણોને લીધે સમાચારોમાં છે. અને એ કારણ છે a third of its 1,000 members are women. તેના જે 1,000 સભ્યો છે એમાંથી ત્રીજા ભાગના સભ્યો સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ સ્ત્રીઓ કે જેમણે 2014 ફેબ્રુઆરીમાં સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ બનાવ્યો છે. સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ. લાઇબ્રેરી દ્વારા જ તેમને જે અલગ જગ્યા ફાળવવામાં આવી અને એ જગ્યામાં આ સ્ત્રીઓએ વર્ષ 2014 ફેબ્રુઆરીમાં સ્ત્રીઓ માટેનો, મહિલાઓ માટેનો એક અલગ વિભાગ બનાવ્યો છે. ધ યુનિટ got together to discuss methods of empowering women. અને આ યુનિટ, મહિલાઓ માટેનો જે અલગ વિભાગ બનાવવામાં આવ્યો, એ વિભાગ, એ એકમ કે એ યુનિટ સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ પર ચર્ચા કરવા માટે ભેગા થાય છે. રીડિંગ. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. It was noted that
the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. Translation. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes, and professional problems. આ લાઇબ્રેરી ફિલ્મ સ્ક્રીનિંગ્સ, ફિલ્મોના પ્રદર્શન માટે, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ગૃહ અર્થવ્યવસ્થા અથવા તો બગીચા કામ માટે, કાર્યશાળા તરીકે, ચાઇલ્ડ કેર ઓર આર્ટ્સ, બાળ ઉછેર અથવા તો કલા માટે, એન્ડ ફોર women to get help in managing family conflicts. મહિલાઓને પારિવારિક ઝઘડાઓમાં મદદરૂપ થાય તે માટે, લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય તકરારોને માટે, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યાવસાયિક સમસ્યાઓમાંથી ઉકેલ લાવવા માટે આ લાઇબ્રેરીએ તેના હોલ ખુલ્લા મૂક્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીના સેક્રેટરી મંત્રી પોઇન્ટેડ આઉટ ધેટ, એવું કહે છે કે એમણે એવી વાતને ધ્યાનમાં રાખી છે કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા, women would realize their own strength, સ્ત્રીઓને તેમની પોતાની તાકાતનો ખ્યાલ આવશે, એન્ડ ફોર્જ અ યુનિટી, અને એકતા સ્થાપિત કરશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એવું નોંધવામાં આવ્યું હતું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, પહેલાંના વખતની જે પુસ્તકો ઉછીને આપતી હતી એવી લાઇબ્રેરીઓ વર ડિસઅપિયરિંગ, હવે ઓછી થતી ગઈ છે. એન્ડ the present rural reading rooms were too often full of only male readers. અને વર્તમાનની જે ગામડાઓની વાંચન માટેના જે રૂમ્સ છે, ઓરડાઓ, એ પણ ઘણી વખત પુરુષ વાચકોથી જ ભરેલા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. રીડિંગ. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans on opening separate reading rooms for women. Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops, and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. Translation. The unit, મહિલાઓ માટેનો જે અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે, એ વિભાગે ડિસ્કસ્ડ ધેટ, એવી ચર્ચા કરી હતી કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરલા, એક વખત જો
કેરાલાની સારું વાંચન કરનારી સ્ત્રીઓ કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. આ સ્ત્રીઓ જો ટીવીની સામે તેમના કલાકોને વેડફવાનું ચાલુ કરી દેશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે ઇન વિચ કે જેમાં વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે જેમાં સ્ત્રીઓ અંધારા પછી બહાર નીકળતા ગભરાશે. સો તેથી ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. તેથી આ વિભાગે મહિલાઓ માટેના વાંચનના અલગ ઓરડાઓ ખોલવા માટેનું આયોજન ઘડ્યું છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. વર્ગખંડો, મંડળીઓ, કાર્યશાળાઓ અને વાંચન માટેના ઓરડાઓ દ્વારા પલક્કડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક પથદર્શક મસાલનું કામ કરે છે. એન્ડ ધેન અને વળી there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને વળી ત્યાં એવા પુસ્તકો પણ છે કે જે સ્ત્રીઓને આ જે તક મળી છે તેનો સારો ઉપયોગ કરવા માટે જે તાકાતની જરૂર છે એ તાકાત પણ એ પુસ્તકો પૂરા પાડે. એટલે કે એ લાઇબ્રેરીની અંદર જ સ્ત્રીઓને માટે તેમને મળનારી તકનો સારી રીતે તેઓ ઉપયોગ કરી શકે એ માટે જે શક્તિની જરૂર છે સ્ત્રી સશક્તિકરણની એ પણ પૂરા પાડનારા પુસ્તકો ત્યાં હાજર છે. ઓકે મિત્રો, તો આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે અગેન્સ્ટ ધ ઓડ્સ આ જે ચેપ્ટર છે એમાં 3 જે અલગ અલગ પ્રસંગોનું જે વાત કરવામાં આવી હતી એમાં તાજનગરમાં રેલવે સ્ટેશનની સમસ્યા હતી, તો ગામ લોકોએ જાતે એકઠા થઈને રેલવે સ્ટેશન બનાવ્યું. સીતાપુરમાં લાઇટની જે સમસ્યા હતી તો MGPએ ખૂબ સરસ મજાની કામગીરી દર્શાવીને લાઇટની જે સમસ્યા હતી તેનો ઉકેલ લાવ્યા. અને પલક્કડમાં સ્ત્રીઓને માટે જે વાંચનની સમસ્યા હતી એનો પણ ઉકેલ ખૂબ સારી રીતે આવ્યો. તો ઇન શોર્ટ, જો મનમાં નક્કી કરી લેવામાં આવે તો કોઈ પણ સમસ્યા અઘરી નથી, એનો ઉકેલ ચોક્કસ જ આવે છે. તો મિત્રો, જો આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હોય તો એને જરૂર લાઈક કરજો, કમેન્ટ્સ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. અને બીજી ખાસ વાત કે જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ